નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ફતેપુરાથી અમારા સંવાદદાતા અલ્કેશભાઈ પારગી સાથે। દાહોદમાં રેલવે સ્ટેશન અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ તૈયાર થતું જોવા મળ્યું। મળતી માહિતી મુજબ જાણવા મળતા ફતેપુરાના પશ્ચિમ રેલવે ડિરેક્ટર શિક્ષક શ્રી રીતેશભાઈ પટેલ ફતેપુરા દ્વારા મુલાકાત લેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબના અથાગ પ્રયત્નો તેમજ અમારા દ્વારા અગાઉ દાહોદ રેલવે સ્ટેશન બનાવવા માટે ભારત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે ભારત સરકાર દ્વારા દાહોદ રેલવે સ્ટેશનને અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત આવરી લઈ અને આધુનિક રેલવે સ્ટેશન બનાવવા માટેની પસંદગી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રેલવે સ્ટેશનમાં પૂરજોશમાં ચાલતી કામગીરીની આજરોજ પશ્ચિમ રેલવે ડિરેક્ટર શિક્ષક શ્રી રીતેશ પટેલ ફતેપુરા દ્વારા મુલાકાત લઈ સમીક્ષા કરી અને સ્ટેશન પ્રબંધક સાથે ખૂટતી વિકાસની કડીઓ માટે ચર્ચા વિચારણા કરી દાહોદ રેલવે સ્ટેશન મુલાકાત લીધી હતી અને દાહોદ રેલવે સ્ટેશન એક અદ્યતન સુવિધા સાથે ઉપલબ્ધ થવાનું છે, જે ગૌરવની લાગણી અનુભવે છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ